સુરતમાં ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। મીઠાઈ વિક્રેતાઓને ત્યાં હાથ ધરવામાં આવેલી આ તપાસમાં મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે, જે ગંભીર ચિંતા। મારું નામ રિયાઝ ગંબર, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તારીખ 24, 25, 26ના રોજ દૂધનો માવો અને મીઠાઈના શહેરમાંથી મીઠાઈનું અને દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી તપાસણી કરી અને નમૂનાઓ લેવામાં આવેલ। તારીખ 24ના રોજ શહેરમાંથી દૂધના માવાના કુલ 16 નમૂનાઓ લેવામાં આવેલ, જે 16 નમૂનાઓના રિઝલ્ટ જાહેર થતાં તેમાંથી 2 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। નંદકિશોર માવાવાળા પોસ્ટ ઓફિસ રોડ અને શ્રી મા વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાના દૂધના માવાના સેમ્પલો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની જે કાયદામાં જે જોગવાઈ છે તે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે। આગામી દિવસોમાં રક્ષાબંધન, ત્યારબાદ જન્માષ્ટમી, ત્યારબાદ દિવાળીના તહેવારો આવનારા છે। આથી આમાં દૂધના માવા અને મીઠાઈનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા છે। જો કોઈ વિશ્વાસપાત્ર અને સારી જગ્યાએથી ખરીદી કરવાની હોય તેમજ તેને લીધા પછી પણ તેનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય અને દૂધના માવાની મીઠાઈઓ ખૂબ જલ્દી બગડી જતી હોય તેને જલ્દી પૂરી કરી